ક્યારેય તમે ધ્યાન આપ્યું છે કે ખરેખર અમીર લોકો પોતાના પૈસાનો વધારે દેખાવો કરતા નથી? તેઓ સોશિયલ મીડિયા પર દરરોજ મોંઘી કાર, બ્રાન્ડેડ કપડાં અથવા તો મોંઘા રેસ્ટોરન્ટની તસવીરો મૂકીને પોતાની અમીરી બતાવતા નથી. તેઓ પોતાના પૈસાને શાંતિથી વધવા દે છે, કારણ કે એક ખૂબ જ મહત્વની વાત છે, પૈસા જેટલા શાંત રહેશે તેટલા તેઓ વધવા લાગે છે. જ્યારે પૈસા દેખાવો માટે વપરાય છે ત્યારે તે ધીમે ધીમે ઘટવા લાગે છે, પરંતુ જ્યારે પૈસા સમજદારીથી વપરાય છે ત્યારે તે સમય સાથે વધતા જાય છે. આ વાત માત્ર પૈસા વિશે નથી, પરંતુ વાત છે એક વિચારસરણી વિશે. ખરેખર અમીર લોકો પૈસા કરતાં પણ જો કોઈ વધુ મહત્વ આપતા હોય તો એ છે માઇન્ડસેટને. કેટલાક લોકો એવા હોય છે કે જે શાંતિથી કામ કરે છે, તેમને દેખાવાનો શોખ નથી. ના મોંઘા બ્રાન્ડેડ કપડાં, ના સોશિયલ મીડિયા પર સતત દેખામણ, કે ના દરેકને પોતાની કમાણી બતાવવાની જરૂર. પરંતુ થોડાક વર્ષો પછી જ એ લોકો કરોડપતિ બની જાય છે. ત્યારબાદ મિત્રો ઘણી વખત હકીકત બીજી હોય છે. એ લોકો અંદરથી ચિંતાતુર હોય છે, બેંક બેલેન્સ નબળું હોય છે અને મનમાં સતત દબાણ હોય છે. ત્યારે પ્રશ્ન ઊભો એ થાય છે કે ખરેખર અમીર લોકો પોતાના પૈસા છુપાવીને કેમ રાખે છે? આ વાતને સમજવા માટે આપણે ખૂબ જ જીવંત ઉદાહરણ તરફ જઈએ. વોરેન બફેટ, કે જે દુનિયામાં સૌથી રોકાણકારોમાંથી એક છે. તેની સંપત્તિ અબજો ડોલરોમાં છે, પરંતુ તેમનું જીવન ખૂબ જ સામાન્ય લાગે છે. આજ સુધી તેઓ તે જ ઘરમાં રહે છે કે જે તેમણે 1958માં ખરીદ્યું હતું. દુનિયાના સૌથી અમીર લોકોમાં હોવા છતાં તેમણે ક્યારેય ભવ્ય મહેલ કે દેખાવા માટેની લક્ઝરી વસ્તુઓ પાછળ પૈસા નથી ખર્ચ્યા. તેમનું જીવન મંત્ર ખૂબ જ સરળ છે. તે કહે છે કે જો તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદતા રહેશો તો એક દિવસ તમને જરૂરી વસ્તુઓ પણ વેચવી પડશે. આ એક ખૂબ જ સામાન્ય વાક્ય લાગે છે, પરંતુ તેમાં ખૂબ મોટી સમજ છુપાયેલી છે. ઘણા લોકો પૈસા મળતા જ ખર્ચવાનું શરૂ કરી દે છે. તેમને લાગે છે કે મોંઘી વસ્તુઓ ખરીદવાથી તેઓ સફળ દેખાશે, પરંતુ વોરેન બફેટ માટે પૈસા દેખાવાનું સાધન નહોતું. પૈસા તેમના માટે એક જ વસ્તુ હતા, આઝાદી. આઝાદી એટલે કે શું? તો કે તમને શું કરવું છે એ તમે નક્કી કરો. સૌ પ્રથમ કોઈ નોકરીનો દબાણ નહીં, કોઈ નોકરીનું દેવું નહીં, કોઈ દેખાવાની જરૂર નહીં. સૌ પ્રથમ તો તમારે લોકોનું ધ્યાન ખેંચવા માટે પૈસા ખર્ચ્યા નથી, પરંતુ તમારે એ જ કારણ છે કે તેઓ માત્ર અમીર નથી, પરંતુ દુનિયાના સૌથી મોટા રોકાણકારમાંથી એક છે. ત્યારબાદ મિત્રો આજના સમયમાં એક ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ છે. લોકો અમીર બનવા કરતાં વધારે અમીર દેખાવા માંગે છે. સોશિયલ મીડિયા ઉપર તમે ઘણી વખત જોઈ શકો છો નવી બાઇક, નવો ફોન, મોંઘા કપડાં, લક્ઝરી હોટલ અને કેપ્શનમાં લખેલું હોય છે લિવિંગ માય બેસ્ટ લાઈફ. પરંતુ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. ઘણા લોકો લોન લઈને વસ્તુઓ ખરીદે છે, ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરે છે, ફક્ત અને ફક્ત દુનિયાને બતાવવા માટે, પરંતુ અંદરથી તેઓ નાણાકીય રીતે જરા પણ મજબૂત હોતા નથી. સાચી વાત એ છે કે જેટલો મોટો દેખાવો એટલું નબળું ફાઇનાન્શિયલ પ્લાનિંગ. માન સન્માન મોંઘા કપડાથી નથી મળતું. માન સન્માન મળે છે તમારા કામથી, તમારી ઈમાનદારીથી, તમારી વિચારસરણીથી. વોરેન બફેટનું એક ખૂબ જ જાણીતું વાક્ય છે, જો તમે તમારા પૈસાને તમારા માટે કામ કરવું શીખવશો નહીં તો આખી જિંદગી તમને પૈસાના માટે કામ કરવું પડશે. જ્યારે દુનિયા સોશિયલ મીડિયા પર દેખાવો કરી રહી હતી ત્યારે બફેટ પોતાના પૈસાને રોકાણમાં લગાવી રહ્યા હતા. તેઓએ સ્ટોક માર્કેટમાં લાંબા સમય સુધી ધીરજ રાખીને રોકાણ કર્યું અને સમય સાથે તેમની સંપત્તિ અનેક ગણી વધી. એમણે સાદગીને ક્યારેય કમજોર નથી ગણાવી. એમણે સાદગીને પોતાની શક્તિ બનાવી, કારણ કે સાચી અમીરી એ નથી કે જે દુનિયા જોઈ શકે. સાચી અમીરી એ છે કે જે તમને અંદરથી શાંતિ આપે. હવે એક મહત્વનો પ્રશ્ન આવે છે, પૈસા છુપાવવાનો સાચો અર્થ શું છે? શું તેનો અર્થ એવો છે કે પૈસા તિજોરીમાં બંધ રાખો? ના, પૈસાનો મતલબ એવો છે કે તમારી નાણાકીય માહિતી તમારે દરેક વ્યક્તિને જણાવવાની જરૂર નથી. તમારી આવક, તમારા રોકાણ, તમારા ભવિષ્યના પ્લાન દરેકને જણાવવાથી કશો ફાયદો થશે નહીં. ઘણા લોકો તમારી સફળતા સમજવા કરતાં તમારી ટીકા કરવાનું પસંદ કરશે. એટલા માટે ઘણા લોકો પોતાની ફાઇનાન્શિયલ માહિતી ખાનગી રાખતા હોય છે. વોરેન બફેટનો એક સિદ્ધાંત છે, તમારી સફળતા અનુભવો પણ તેનો દેખાવો ન કરો. જ્યારે લોકો તમારા વિશે બધું જ જાણે છે ત્યારે તેઓ તમને સરળતાથી જજ કરે છે, પરંતુ જ્યારે તમે શાંતિથી કામ કરો છો ત્યારે તમારી શક્તિ જ પ્રગતિ તમારી ઓળખ બની જાય છે. શાંતિ ઘણીવાર સુરક્ષા પણ આપે છે, કારણ કે શાંતિમાં જ સાચી શક્તિ હોય છે. વાસ્તવિક દુનિયાના ઉદાહરણ. દુનિયામાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ છે જેઓ ખરેખર અપરંપાર સંપત્તિ છે, જેમ કે રતન ટાટા, જેફ બીઝોસ અને મુકેશ અંબાણી. આ લોકો પાસે પ્રાઇવેટ જેટ છે, વિશ્વભરના બિઝનેસ છે અને અબજો ડોલરની સંપત્તિ છે, પરંતુ તેમ છતાં તેઓ સતત દેખાવો કરવા માટે જાણીતા નથી. તેઓનું ધ્યાન એક જ વસ્તુ જે વેલ્યુ ક્રિએટ કરવી, બિઝનેસ બનાવવો, લોકોને રોજગાર આપવો અને લાંબા સમય સુધી ટકી રહે
તેવી સિસ્ટમ ઊભી કરવી. આ લોકો સમજતા હતા કે દેખાવો થોડીવાર ખુશી આપે છે, પરંતુ વેલ્યુ બનાવવી એ ઘણી વખત લાંબા સમય સુધી માન સન્માન આપે છે. હવે જોઈએ સાચી અમીરી તરફનો રસ્તો. સાચી અમીરી જો તમે સાચી સૌથી પહેલા મહત્વની વાત સમજો. દેખાવાની દુનિયામાંથી બહાર આવો. કોઈ પણ વસ્તુનો દેખાવો કરવાની જરૂર નથી. સારા કપડાં, સારી બાઇક, સારી લક્ઝરિયસ ફ્લેટ, આ બધું બીજાને દેખાવીને શું કરશો જ્યારે અંદરથી જ્યારે શાંતિ ના હોય ત્યારે. એટલા માટે પૈસાને સ્ટેટસ સિમ્બલ ન બનાવો, પૈસાને આઝાદીનું સાધન બનાવો. વોરેન બફેટ કહે છે કે તમે જેટલું વધારે શીખશો એટલું તમે વધારે કમાશો. ધ મોર યુ લર્ન ધ મોર યુ અર્ન. તમારા પહેલા સપનાઓને હકીકતમાં બદલવાનું શરૂ કરો. તમારી કમાણી વિશે દરેકને જણાવવાની જરૂર નથી, તમારા રોકાણ વિશે દરેકને સમજાવવાની જરૂર નથી. યાદ રાખો, શાંતિ તમને રહસ્યમય બનાવે છે અને રહસ્ય ઘણીવાર શક્તિ બનાવે છે. જ્યારે દુનિયા બોલી રહી હોય ત્યારે તમે કામ કરો, કારણ કે સાચા વિજેતા દેખાવો નથી કરતા, તેઓ શાંતિથી પ્રગતિ કરે છે. સાચા અમીર લોકો દુનિયાને ઇમ્પ્રેસ કરતા નથી, તેઓ પોતાની જિંદગી બદલતા હોય છે. અને અંતે એક વાત યાદ રાખજો, અમીરી પોસ્ટથી નથી બદલતી, બ્રાન્ડેડ કપડાથી નથી બનતી, અમીરી બને છે વિચારસરણીથી. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો મુકેશ અંબાણી ધારે તો એ પોતાની આખી બ્રાન્ડ ઊભી કરી શકે વિથિન સેકન્ડમાં? એની જગ્યાએ છતાં પણ તે વ્યક્તિ એટલો સિમ્પલ રહી છે. તો પછી આપણે તો એક સામાન્ય માણસ છીએ, તો પછી આપણે દેખાવો કરવાની, આપણે બ્રાન્ડેડ કપડાં પહેરીને શું જરૂર છે? આપણે પોતાના પૈસા બ્રાન્ડેડ વાળા લોકોને જ આપણે આપીએ છીએ, તો એવું ના કરી શકે આપણે આપણા પૈસા આપણા પોતાના માટે વેલ્થ ક્રિએટ કરવામાં વાપરીએ. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.